કચ્છ સમાચાર 24 ન્યૂઝ મોઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો। મોરજર મધ્યે પુંજલદાદા મંદિરે ધ્વજારોહણ મહોત્સવ એવં શ્રીરામ કથાનો પ્રારંભ। વિશાળ પોથી યાત્રા શોભાયાત્રામાં કચ્છભરમાંથી સંતો ઉપસ્થિત રહ્યા। મોરજર ખાતે પુંજલદાદા મંદિરે ધ્વજારોહણ મહોત્સવ શ્રીરામ કથાના સંતો મહંતો મહામંડલેશ્વરોના હસ્તે દીપપ્રાગટ્ય કરી મંગલાચરણ થયા હતા। તે પૂર્વે આણંદસર ખાતે શિવ મંદિરેથી વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા પોથયાત્રા નીકળી હતી। જય સિયારામ અને જીનામના જયદોપતી કથા પરિસર ગાજી ઉઠ્યો હતો। કથાના મંગલાચરણ કરાવતા કથાકાર માતાજી કનેકેશ્વરી દેવીએ કહ્યું કે કચ્છ સંત સુરા અને દાતાઓની પાવન ભૂમિ છે। યોગ માર્ગ ભક્તિ માર્ગ અને કર્મયોગના પથિક એટલી દાદા મેકરણ અને એ જ પરંપરાના ચેતન સ્થાન સંત અખાડામાં આજે રામકથાનો પ્રારંભ થયો છે ત્યારે ખુશીની લાગણી અનુભવું છું। બપોરે 3:10 સુધી વિજય ગઢવી બાબુભાઈ આહિર સમરથસિંહ સોડા લલિતાબેનની સંતવાણી યોજાઈ હતી। સમગ્ર રામકથાના મુખ્ય યજમાન પ્રાથળિયા આહિર સમાજના 14 ગામોના દાનવીર દાતાઓ અને સહયોગીઓ અગ્રેસર સેવામાં રહ્યા છે। મહામંડલેશ્વર 1008 મૂળજીરાજા રંગ પુ મહંત વેલજીરાજા કાપડી મેકદાદા અખાડો જંગી અખાડાના મહંત દિલીપ રાજા કાપડી પુ મહંત ભરતરાજા કાપડી હાજલદાદા અખાડો ભારાપર પુ મહંત કલ્યાણદાસજી બાપુ હિંગરિયા પુ મહંત જગદીશદાસજી બંદરા પુ મહંત જગજીવનદાસજી બિબ્બર પુ મહંત સોનલાલજી નારાયણ સરોવર મહંત વાંઢાય પુ સંત દયારામદાદા લોડાઈ પુ લઘુમહંત સુરેશદાસજી બાપુ પુ લઘુમહંત મુકુલદાસજી બિબ્બર સંત કિશોરદાસજી પુ વરલી કોટવાલ વિનેશરામ માધાપર કાંજીદાદા કાપડી મહંત યોગીદાસજી નાના અંગિયા પુ જુગલદાસજી બાપુ કથાવાચક પુ પન્ના ભોષા કેવટ પુ લાખા બોપા પુ મેધા બોપા પુ આશા બોપા જગુડાડા બિબ્બરે આશીર્વચન આપ્યા હતા। તમામ સંતો મહંતો રાજકીય સામાજિક ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો સેવકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। કથાને સફળ બનાવવા સેવકો નામી અનામી ભાવિકો 18 આલમના ભાવિકો જહેમત ઉઠાવી રહ્યા છે। વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। મહાપ્રસાદ ચા પાણી સહિતની સુવિધા ઊભી કરાઈ છે। સંચાલન ગોવિંદભાઈ કાપડી કરી રહ્યા છે। કથાને લઈને સમગ્ર પંથકમાં ખુશીની લહેર જણાવ્યું હતું। આ પ્રસંગે દાતા પરિવાર રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
આજે મૂળધર મેકણ પરંપરા આપણી પરંપરાનો જે મુખ્ય 4 આશ્રમો 4 અખાડા એના માયલો મૂળધર આશ્રમ અખાડો અને એ આશ્રમમાં આજે બહુ ખુશી થાય, આનંદ થાય. દાદા શ્રી કુંદનદાદાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ધ્વજારોહણ અને કળશ સ્થાપનનું કાર્ય, એનો મહોત્સવ અને એના જ અનુસંધાનમાં રામકથાનું ભવ્ય આયોજન. અને એ રામકથાના આયોજનમાં આજે સવારથી જ પોથીયાત્રા, શોભાયાત્રા ખૂબ વાજતે ગાજતે હજારો માણસોની ભક્તોની વચ્ચે, અનેક સંતો મહંતોની વચ્ચે એમના આશીર્વાદથી એક પરિપૂર્ણ થઈ. અને એના બાદ દીપ પ્રાગટ્ય, સંતોના આશીર્વચન, સન્માનો અને ત્યારે બપોરે ત્યારે રામકથાની આજના દિવસની પૂર્ણાહુતિ અને બપોર બાદ ભવ્ય સંતવાણી અને એ સંતવાણી બાદ વળી પાછું મહાપ્રસાદ. ખૂબ રાજીપો થાય, બહુ આનંદ થાય કે આપણે આ જગ્યામાં હજારો માણસોની વચ્ચે ત્યારે આવું ભવ્ય અને રૂડું આયોજન થાય છે. ત્યારે ખાસ તો કચ્છની પ્રજાનો હું ખૂબ ખૂબ આભારી છું કે તેમને તન મન ધનથી આ ભવ્ય આયોજનને ચરિતાર્થ કરવા માટે એ મહેનત કરી છે, રાત દિવસ રહ્યા વગર. એનાથી હું ખૂબ પ્રભાવિત છું. દાદા, 3 દાયકા પછી આ કાર્યક્રમ થઈ રહ્યો છે, શું કહેશો આપ? 36 વર્ષ થયા. હું 2-5 મારો ગ્રેજ્યુએશન જે દિવસે પૂરો થયો તે દિવસે મારો પરિણામ આવે એ જ દિવસે મેં દીક્ષા ગ્રહણ કરી હતી. અને ત્યારે પણ હજારો માણસોની વચ્ચે મને આ ગાદી અર્પણ કરવામાં આવી હતી. અને આપને કહેતા બહુ આનંદ થાય કે એ સમયમાં હપલર, જેનામાંથી આપણે જે મગફળી કે ઘઉં કે કાઢી એવો મોટો હપલર, એનાથી લાડવા બનાવ્યા હતા. અને આ જ ભૂમિ ઉપર, આ જ ખેતરમાં મોટી ભોજનશાળા ઊભી કરી અને હજારો માણસોએ એ સમયમાં પ્રસાદ ગ્રહણ કર્યો. આજે ફરી પૂરો અવસર આપણા મેકરદાદાનો ઉદ્દેશ છે કે રોટલો અને ઓટલો, તો શું કહેશો? શું લોકોને, ભક્તોને કહેશો? ખાસ તો આજે આખું આયોજન છે તો એનામાં પહેલાંથી જ કરીને ખાસ તો કે દાદા મેકર રણમાં રોટલા ખવડાવતા, તો આપણે તો આંગળે ખવડાવવાના છે. તો મારા જે ભક્તો છે, જે મારા દાતાશ્રીઓ છે, મારા જે દીકરાઓ છે, મારા વિદ્યાર્થીઓ કે જે અત્યારે બહુ સારી પોસ્ટ ઉપર છે, સારા ધંધા કરે છે, એનો ખાસ મેં દબાણથી કીધું કે ભાઈ આપણા આંગળે હજારો માણસો આવશે, પણ તમારા દીકરાના લગ્ન હોય તમે જે રસોડો ઊભો કરો એવો સરસ મજાનો એક ભોજનશાળા ઊભી કરો, તો એનામાં બહુ આનંદ થાય મને કહેતા કે આપણે એક ઠંડી મીઠાઈ, એક લાડુ કે મોનથા કે ગમે તે એ ટાઈપની મીઠાઈ, બે શાક, ફરસાણ, પૂરી, રોટલી, ઘાટી, એકદમ ને ઘાટીની ઠંડી છાશ, બધાને મિનરલ વોટરનું પાણી. એના માટે આપણે 5000ની કેપેસિટી વાળો આરો પ્લાન્ટ આપણે પોતાને જે બેસાડી નાખીએ અને ઠેર ઠેકાણે ઓછામાં ઓછા 8 થી 10 જગ્યાએ એવા પોઈન્ટ બનાવે છે જ્યાં કોઈ પણ ભક્ત આવે એને ઠંડુ પાણી પીવા માટે મળી જાય, સરસ મજાની છાશ મળે અને ખાસ સફાઈ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. આથી જેમ ગામડાની ગટર લાઈન આપણે ઊભી કરી એવી રીતે આપણે દરેક જગ્યાએ અલગ અલગ બધી ગટર લાઈન ઓછામાં ઓછા 10,000 આડાવડા પાઇપો બધા ગોઠવી અને સરસ વ્યવસ્થા આ ભક્તજનોએ અને વડીલો કરી એનો બહુ આનંદ છે. માતાજી કંકલેસીમાં માતાજી કથા કરી રહ્યા છે, શું કહેશો? ખરેખર કચ્છના ખૂબ ભાગ્ય કહેવાય કે એક પવિત્ર આત્મા, એક સાધ્વીજી અને ગુરુમુખી જેની વાણી છે, એ પોતે પણ એક દીક્ષિત એક સાધ્વીજી છે. અને એના મુખે જ્યારે આપણા આંગણે અત્યારે રામકથાનું છે, એના માટે અમે તો પાછા બધા શક્તિ ઉપાસક અને જ્યારે એક શક્તિ જગદંબા સ્વરૂપ માતાજી જ્યારે કથા અમને આપણે બધાને સાંભળવામાં આવે એનો ખૂબ આનંદ છે કે એ ખૂબ આખા દેશના ગૌરવ છે.
એના માટે બહુ રાજીપો વ્યક્ત થેન્ક યુ. જી નામ